સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જ્યાં 7 ડે શાળા છેલ્લા ઘણા સમયથી અહીંયા ઓફલાઈન શિક્ષણ બંધ હતું। અહીંયા વિદ્યાર્થીની હત્યા કેસ બાબતે અહીંયા શાળા શૈક્ષણિક કાર્ય બંધ હતું। જો કે હવે ઓફલાઈન શિક્ષણને મંજૂરી આપવામાં આવી છે। જો કે કેટલાક વર્ગો માટે આ નિર્ણય છે। શિક્ષણ વિભાગના નિર્દેશ પ્રમાણે શાળા શરૂ થશે। સલામતી ધારાધોરણની પૂર્તતાના આધારે શાળા શરૂ કરવામાં આવશે। ડીઓ તરફથી કહેવાયું કે 3 ઓક્ટોબરથી ધોરણ 10 અને ધોરણ 12ના ઓફલાઈન વર્ગો શરૂ કરાશે। ધોરણ 10 અને ધોરણ 12ના વર્ગો જે છે વિદ્યાર્થીઓનું વિશાળ હિત ધ્યાને લઈ જ્યારે સ્વર્ગસ્થ નયન સંતાણીના માતા પિતાએ પણ આ બાબતે સંમતિ આપી કે અન્ય વિદ્યાર્થીઓનું શિક્ષણ શરૂ થાય તે બાબતે તેઓ પણ સંમત થયા અને સરકાર પણ આ બાબતે ચિંતિત। નામદાર હાઈકોર્ટે પણ આ બાબતે જણાવ્યું તેને ધ્યાને લઈ શુક્રવારે આ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા જઈ રહ્યા છે। સલામતીના ધોરણો શાળાએ જાળવવા પડશે અને તપાસ કમિટી જે તપાસ કરી રહી છે તેને સહકાર પૂરો હજુ સુધી આપ્યો નથી। 1 મહિનાથી વધુ સમય થઈ ગયો। ઘણા બધા ડોક્યુમેન્ટ્સ તપાસ કમિટીએ માગ્યા છે જે શાળાની મંજૂરી અને એની જે શરતો હતી તે બાબતના જ ડોક્યુમેન્ટ છે, પરંતુ એ ડોક્યુમેન્ટ આપવામાં પણ અત્યારે જે રીતે શાળાએ બેકાળજી દાખવી છે, પરંતુ અમે અંતિમ નોટિસ આપી છે અને સત્વરે એ તપાસ કમિટીને પૂરેપૂરો સહકાર આપવા માટે પણ જણાવ્યું છે। નામદાર હાઈકોર્ટે